પાલનપુરથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતોની જમીન કપાતમાં જતી હોવાથી પાલનપુર તાલુકાના 70 થી વધુ ગામડાઓના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો। પાલનપુરના એરોમા સર્કલ ઉપર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકની સમસ્યા ઘેરી બનતી જાય છે અને જેના કારણે લોકોને ખૂબ ભારે મુશ્કેલી વેઠવી પડે છે। જો કે આ મુશ્કેલીના નિવારણ માટે સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। પાલનપુરના જગાણા નજીકથી ખેમાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। ત્યારે બાયપાસ રોડની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। બાયપાસ રોડને લઈને સરકારની બેવડી નીતિ હોવાના આક્ષેપો કર્યા છે। ટ્રાફિકની સમસ્યા ઘટાડવાના ભાગરૂપે સરકાર ખેડૂતોને બેહાલ કરી રહી છે। આવા બાયપાસનો વિકાસ ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી ભર્યો છે। જો ખેડૂતોની જમીન 100% જેટલી કપાતમાં જતી હોય તો સરકારે 100% જમીન આપવી પડશે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। બાયપાસ રોડ નીકળવા માટે ખેડૂતોના ખેતરમાં અલગ અલગ જગ્યાએ ખેતીની જમીન કપાઈ જતા ખેડૂતો ખેતી વિહોણા થઈ જતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। અમુક જગ્યાએ 100 ફૂટ તો અમુક જગ્યાએ 300 ફૂટનો રોડ નીકાળી ખેડૂતો સાથે અન્યાય કરાતો હોવાના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। 100 થી વધુ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને બાયપાસ રોડની યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। બાયપાસ રોડ બનાવવામાં ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવશે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જે બાયપાસ બની રહ્યો છે જે ખેડૂતોની જમીન કારણ વગરની અને બિન અધિકૃત રીતે બિલ્ડરોને ફાયદો કરાવતી જે એમને પ્લાનિંગ કર્યું છે એ ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે। કારણ કે કોઈ જગ્યાએ 100 મીટર કોઈ જગ્યાએ 150 મીટર 200 મીટર આ કેવો ન્યાય? એક જ સરખો રોડ બનવો જોઈએ, બને એનો કોઈ વાંધો નથી। ટ્રાફિકની સમસ્યા દૂર થાય એમાં પાલનપુરની તમામ પ્રજા સાથે છે, પરંતુ બિલ્ડરોને ફાયદો કરવા માટે થઈને જે આ ગંજ આવી રહી છે એ નહીં ચાલે। આજે એક બોર બનાવવો ને કેટલા લાખ રૂપિયા ખર્ચો થાય કોઈને ખબર છે? એસી ઓફિસોમાં બેસીને નિર્ણય લેવાના। આ કેટલી વ્યાજબી વાત છે? એક ખેડૂત પાયમાલ થઈ જાય એક બોર કરે ત્યારે એના બોર જાય છે એ દેખાતું નથી। કેવી રીતનો સર્વે થઈ રહ્યો છે એ જ ખબર પડતી નથી। અરે સ્થળ પર જુઓ તો ખરી, જેના છોકરા ભૂખે મરે છે અત્યારે પાણી નથી, વરસાદ આવતો નથી, તળમાં પાણી નથી અને તમે એના બોરો કાઢી નાખો છો। અરે આ ભ્રષ્ટાચારની માજા મૂકી છે। હવે તો હદ થઈ ગયા સરકારથી અને ખેડૂતોની તો પડી જ નથી, ખાલી બિલ્ડરોની અને મોટા માણસોની ઉદ્યોગપતિની જ પડી છે। ગરીબ માણસની કે ખેડૂતોની આ સરકારને કોઈ જ પડી નથી। મરી જાય તો મરી જાય પણ આ સરકારને કોઈ પડી નથી। એટલે આનો ઉગ્ર આંદોલન કરશું। આ કોઈ પણ સંજોગે નહીં થવા દઈએ, નહીં થવા દઈએ, નહીં થવા દઈએ। જય જવાન, જય જવાન। આજે પાલનપુરમાં એસબીપુરાથી બાયપાસ નીકળવાનો છે। ટ્રાફિકની સમસ્યા ઘટાડવાના નામે સરકાર ખેડૂતોને બેહાલ કરી રહી છે। આજે 1,000 ને 2,000 ફૂટે પાણી નથી। આ જગતનો તાત પાણી માટે પણ ફોફો મારે છે। એની પાસે 1 વીઘું 2 વીઘું જમીન કદાચ રહી છે તો એ જમીન પણ સરકાર છીનવી લેવા માગે છે અને ખેડૂતને બેહાલ કરવા માગે છે। આવા બાયપાસનો વિકાસ એ ખેડૂતો માટે ખૂબ ને ખૂબ મુશ્કેલી ભર્યો છે। માટે ખેડૂતોની લાગણીને ધ્યાનમાં આપવામાં આવે। ખેડૂતની જમીન બચવી જોઈએ। અગર ખેડૂતની જમીન 100% જતી હોય તો સરકારે એને 100% જમીન આપવી પડશે એવી અમારી માગણી છે। આજના આ બાયપાસના વિકાસને લઈ અને ખેડૂતો બેહાલ થઈ જાય એવો વિકાસ સરકારે ક્યારેય ન કરવો જોઈએ। પહેલા ખેડૂતોનું ધ્યાન રાખો, એમના પરિવારનું ધ્યાન રાખો અને પછી તમે વેપારીઓને માલામાલ કરવા માટેના બાયપાસ નીકાળો। આમાં ગંધ આવે છે, ભ્રષ્ટાચારની મોટી બૂ આવે છે। તમામે તમામ નગરજન એમ કહે છે કે આમાં ખૂબ મોટા બિલ્ડરોના હોય, જમીન લેવેચ કરવા વાળાના હોય કે ગમે તેના મોટા ભ્રષ્ટાચારની બૂ આવે છે। તો કલેક્ટર આના અંદર પુનઃ વિચારણા કરે એવી તમામ ખેડૂતોની માગણી છે, પ્રજાજનોની માગણી છે અને અમે આ રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે અમારી વિરોધ પક્ષની પણ માગણી છે સરકાર આમાં સંપૂર્ણપણે પુનઃ વિચારણા કરે। ખેડૂતો સાથે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રીને આપવા આવ્યા છીએ કે બાયપાસ નીકળી રહ્યો છે, અમુક જગ્યાએ 250 ફૂટ, અમુક જગ્યાએ 350 ફૂટ। આ મજાક કરી રહ્યા છે ખેડૂતો સાથે। ખેડૂતોને લૂંટવાની, ખેડૂતોની જમીનો હડપ કરવાની, આજુબાજુમાં જમીનો રાખી મોટા મોટા સોદા મારવાની, ભ્રષ્ટાચારની ગંધ આવે છે અને આવું બધું રહેવા દો। 100 ફૂટનો રસ્તો રાખો। મેગા હાઈવે મુંબઈ નજીક જ્યારે આવતા હોય ને તો પણ 100 ફૂટનો રસ્તો નથી, છતાં પણ ખેડૂતો કહેવાનું થાય છે કે 100 ફૂટ થતો હોય, શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી થતી હોય અને જો વિકાસ થતો હોય તો ખેડૂતોનું કહેવાનું છે કે અમે ખેડૂત સરકારની સાથે છીએ। પણ આ બાબત કદી ચલાવી લેવામાં નહીં આવે। અમે પણ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ પાર્ટી પણ આ ખેડૂતોના સાથે છે। આવનાર સમયમાં જ્વલંત આંદોલન આપીશું
અને ખેડૂતોને ન્યાય આપવા માટે પૂરતા પ્રયત્નો કરીશું. સરકારે વિચાર નહીં કર્યો હોય કે આટલી નાની ચિંગારીમાંથી જ્વાળા કઈ રીતે ભડકી.